જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેન. બપોર વચ્ચે તડકાની ઘડીક હુઈ જાતી હો. કેમ બેન, તમારે હજુ બપોરનો હંજેરો પૈતો નથી? ના રે ના, અમારે થોડું તારી જેમ છે. અમે બે ને અમારા બે. તારા સાસુ સસરા તો તારા દેર ભેગા છે, અમારે તો ડોહલાય ભેગા છે. તો પણ તને કોણ હમદે છે? થઈ જાન નોખી. છોકરા તો હરકા હચવાય. નોખા થઈને કોના છોકરા મમરાની ગુણ જેવા થયા? નોખા થઈને છોકરા હસવાતા હોય તો ભાણિયો કેમ ટીટ્યો છે? ઈ તો એના ધરુ એના બાપ જેવા છે, નકર હાચોણમાં કાઈ ન ઘટે હો મંજુબેન. અમે ભલે દેરિયા જેઠિયા ને હાહુ હાહરા ભેગા રહ્યા, પણ મારા બેય ભાણિયા પતિરા જેવા છે. 70 કિલોના. બાકી તારા બંનેવી તો હજી 45 કિલો નથી વૈટા. એટલે એવો વેમ કાઢી નાખજે કે નોખા રેવાથી છોકરા હસવાય. ઉલટાના ઘર ઘુસલા ને એકલ હોડા થાય. પણ એટલામાં તો રોજ તારું મારું થાય. ઘર હોય ત્યાં ઠામડા ખખડતા જ હોય, પણ થોડું મોટું મન રાખીને રહેવાનું. બાકી મજા તો સામટા ભેળા રહેવામાં જ છે. કાલ હવારે તાર ભાણિયાનો વહુ આવશે, તાર ભાણિયાથી તને નોખી નહીં કાઢે એની શું ગેરંટી? એવું ક્યારેય નહીં થાય મોટી બેન. મારો ભાણિયો મને મૂકીને એકે ડગલું આગો પાછો નથી થતો. ઈ વેમ મગજમાંથી કાઢી જ નાખજે. તારા સાસુ આપણા ઘરે તને રૂપિયો નાળે દેવા આવ્યા ને ત્યારે કમલેશના આવા જ વખાણ કરતા હતા, મારો કમલો મારો કમલો. થઈ ગયો ને કમલો નોખો. ઈ તો નાચ પાડતા હતા. આ તો મેં 2 દી ખાવા પીવાનું બંધ કર્યું ને એટલે નહીં છૂટકે નોખા થયા. મા દીકરા નોખા કરીને તે હું કાંદો કાઢી લીધો? કે મને ગમે એવો સંસ્કારી હતો તોય મૂકી દીધી ને એની માને એકલી. એટલે જ કહું છું, ખોટી વેમાં નો રહેતી. તારો ભાણિયો કઈ હરિચંદ્રનો દીકરો છે? મોટી બેન, ભાણિયા ભાણકીનું વેકેશન પડી ગયું હોય તો આપણે ભાઈના ઘરે જતા આવી, પણ ભાણિયા ભાણકીને હારે નથી લેવાના હો. કેમ? ભાભીને જરાક ઠપકાની જરૂર છે અને આપણે પછીથી છોકરાઓને લઈને ભાઈની ઘરે જશું. ભલે, તો સવારે 9 વાગે મળીએ. જય શ્રી કૃષ્ણ. એ દરવાજો ખોલતો, કોક આવ્યું લાગેસ. એ હા. બા ગાંગડી ગયા. હા, છોકરા હોસ્ટેલમાં ભણે છે. દી માથે આવ્યો તોય ઈ ઉઠા નથી. તઈ હું આવો આવો બેનડીઓ. કેમ ભાભી, બાવણું ખોલતા બહુ વાર લાગી? હજી અત્યારે નાયા લાગો છો? એ માર બાએ અધેવાડાથી મરચું દળીને મોકલું તું ને તે મોણ દઈને કાચની બવણી ભરતી હતી. આહા, તમારે ઈ હારું. બા બધુંય મોકલે. અમારે તો વઘારેલા મરચાઈ નો મોકલે બા. આવો આવો બેનું, જય શ્રી કૃષ્ણ. ભાભીએ દરવાજો ખોલતા ભવ કર્યું ને પાણી લાવતા ભવ કરશે. મૂંગી રેને રેખડી. હે ભાઈ, તે આપણા બાને એમ ન છું મરતું દળાવીને મોકલીએ? આપણે ગાંગળી કોઈ ખેતી કરે એમ છે? તાર ભાભીને તેના બાપાને અજેવાડામાં મરસાની ખળી છે, તે એની બાએ મરસું દળાવીને મોકલ્યું. મારા ભાભીને એમાંય ન થયું કે અનભાઈ નણંદો હાટુય 2 કિલો મરચું મંગાવી લાવ. અમારે કેમ મફત લેવું તું કા બેન? રેખડી, હગામાંથી કઈ લેવાય જ નહીં. ગયા વર્ષે આ ભાભીન બાપાને પાસે ઘઉં લીધા હતા, બધાય હડેલા નીકળ્યા હતા. ભાભીન બાપા થોડા આપી દેવાના જ કઈ. એમ તો શાક લેવા જાવ છો અને ઘરે આવીને ઘીહોડા મોડો છો, કડવા નીકળે છે લારીએ બદલવા પાછા જાવ છો. તમારે કેદુનો ઉપાડો હતો, ઘઉં મગાવી દો ઘઉં મગાવી દો. હળી ગયેલા નીકળ્યા તમારી ભાભી માથે રોજડી કરવાની છે. મોટી બેન, ભાભીએ ભાઈને બીવરાઈ દીધો લાગે છે. નકરું ભાભીનું ચૂપરાણું લઈશે. આવીશો તો ઘડીક પોરો ખાને. મારે કાન છે, કોડિયા નથી. હું બધું સાંભળું જ છું. મારા હમ છે, તમે જો બેનને એક વેણ કીધો છે તો. ભાઈ, અમને તો તારું પેટમાં બળે છે ને તે 2 પગ લઈને આવ્યા છે, બાકી અમને મરવાનો વખત નથી. તો અરે મોટી બેન, મારો આ ઘર ઉપર જેટલો અધિકાર છે ને એટલો તમારો છે. એટલે જ આવ્યા છે ભાઈ. પણ મને કયો તો ખરા, એવા તે હું ડુંગર મારી માથે પડ્યા છે અને મારે તો તમારી રાખડીઓની રક્ષાના પ્રતાપે કોઈ દુઃખ નથી. તું મને રિક્ષામાં કહેતી હતી ને, ઈ કે ભાઈ ને કે. ઈ અહીંયા જ બેસે, ક્યાંય નહીં જાય. જે કહેવું હોય ને એની હાજરીમાં કયો. મારી ભૂલ હોય તો મને કયો, એની ભૂલ હોય તો એને કયો. જાતો ચિરાગની બા બાવણું ખોલતો.
આવો આવો જયેશભાઈ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. રંભાબેન, ટ્રાફિકમાં થોડું મોડું થઈ ગયું એટલે વાર લાગી. કાંઈ વાંધો નહીં ભાઈ, બેસો, હું પાણી લઈ આવું. ના ના બેન, પાણી નથી પીવું, મારે થોડી ઉતાવળ છે. ફટાફટ સફેદરું આપો એટલે હું નીકળું. લ્યો જયેશભાઈ, ભગવાન તમને 100 વર્ષ ના કરે. જય માતાજી. આ જયેશભાઈ કોણ છે અને તે એનું હપેતરું મોકલ્યું એને રે? ભાઈ અમે ઈ જ તો વાત કરવા આવ્યા છીએ. અમે અહીંયા ડેરીઓના ઘી ખાઈ અને મારા ભાભી ગામડેથી આવેલા ચોખ્ખા ઘીની હુખડી બનાવી એના કોક હગાન ધરવે છે. બસ રેખાબેન બસ. ભાભી કેમ વહમું લાગ્યું? પાપ છાપરે ચડે ને તો આવું જ થાય. હે ભગવાન, આ ઘર માથે કોની નજર લાગી ગઈ? 1 મિનિટ મોટી બેન, પેલા હાસુ હું છે સાંભળો. ચિરાગની બા, મારા હમખાન જ્યાં હોય હાસુ કહેજે, આ હુખડી તું કોની હાટું મોકલશો? મારા ભાઈ લાલજીને. હા હવે લાલજી ભાઈ થઈ ગયો. મારા હમ ખાઈને કહું છું, હું ખોટું નથી બોલતી, મારા ભાઈ લાલજીને મોકલું છું. ભાભી અમે ધાન ખાઈ છી, કઈ ધૂળ નથી ખાતા. અને તમારા બાપાને તમે બેસ બેનું હતી ને, વેવાડ જોવા આવ્યા અને જાન લઈને આવ્યા, તેથી તમારો ભાઈ ક્યાં ગયો તો? આ તમારા બાપા સરકારી દવાખાનામાં ચોરી આવ્યા છે. ચિરાગના બાપા, હાલો ગાડી કાઢો. કેમ ભાઈ હવે સાચું સહન નહીં થાય ભાભીથી. પિયર મૂકી આવો એટલે જ ગાડી કઢાવી છે. બેન, મારે પિયર નથી જવું. તમે બે બેનો હારો હાર ગાડીમાં બેહો. તમારે બેયને મારો હગો ભાઈ જોવો છે ને? હાલો. જોવો તો નથી, પણ આ તો જોઈ લઈ, હાસા ખોટાના પારખા થઈ જાય ને. હશે તો દેખાડશે ને. चांदी जैसा रंग तेरा सोना जैसा बाल एक तू ही धनवान गोरी बाकी सब गंगा. લાલજી, લાલજી. છૂટો પડ મારી જાયો વીર, છોડા એણે આંગણના મૂંગહીર. હે બેની મારી રે, બેની મારા પ્રભુએ રચાવ્યો ધર્મનો માંડવો જી. સખી મારા પ્રભુએ રચાવ્યો ધર્મનો માંડવો જી. નથી એના કોઈ નાત ને જાત, નથી ભળી દુનિયાની રીત બાત. હે બેની મારી રે, બેની મારા વીરાનો આશરો રે, ધર્મનો માંડવો જી. સખી મારા વીરાનો આશરો રે, ધર્મનો માંડવો જી. બેની મારા પ્રભુએ રચાવ્યો ધર્મનો માંડવો જી.
ચિરાગની બા, તારે હગો ભાઈ છે ને આ હાલતમાં છે, ઈ તે મને કોઈ દે કીધું તો નહીં કે નો? તારા મા બાપે મને કોઈ દે કીધું? એમાં મારા મા બાપનો કઈ વાક નથી. તમે સગપણ જોવા આવ્યા ઈ પેલા 1 ડઝન મૂર્તિયા મને જોઈ ગયા હતા, અને સગપણ નક્કી થાય ઈ પેલા મારા બાપા ચોખ્ખું ને ચટ કહી દેતા કે મારો દીકરો મગજમેટ છે અને અમે એને સાંકળે બાંધીને ઘરમાં પૂરીને રાખીએ છીએ. એટલે સામેવાળા વેવાણની તરત જ ના પાડી દેતા. પણ મગજમેટ તો તારો ભાઈ હતો. તમે બે બેનું કે તારા મા બાપ થોડા હતા, પછી સામેવાળાને શું વાંધો હોય? હા, મને એક જ વાંધો હોય, આગળ પાછળ દીકરો તો છે નહીં. આના વેવાય થાશું, ગઢપણ આવે, માવતર ગુજરી જશે તો આ ગાંડાને હાચવવો તો અમારે જ પડશે ને. મારા માવતરને અમારા સગપણની ચિંતા હતી અને મારો ભાઈ સાંકળે બાંધેલો હતો, એટલે સગપણની કોઈ હા પાડતું નહોતું. એટલે પ્રભુજીએ રચાવેલા આ ધર્મના માંડવે એને મૂકી ગયા અને અમે બંને બેનું સુરત મારા મામાના ઘરે આવી ગયું. મારા મામાએ સગી દીકરીની જેમ સાચવીને અમને બંને બેનુંને સાસરે વળાવી. પણ આ તો બેનનું કાળજું છે. મારાથી મારા ભાઈનું દુઃખ જોવાતું નહોતું, એટલે વરસમાં 1-2 વખત એને મળવા આવી જતી. અને મારા આ ભાઈને સુખડી બહુ જ ભાવતી હતી, એટલે ધર્મનો માનેલો આ મારો ભાઈ જયેશ અવારનવાર મારું સપેતરું લેતો આવતો. ભાભી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અરે, વેમના કોઈ ઓહડ નથી હોતા મારી બેન, અને માફ કરવા વાળો તો ઉપર 1000 હાથ વાળો બેઠો છે. અને તમારી ભૂલ જ નથી તો માફી શેની? આ તો અમારા કર્મની કઠણાઈ છે. હાલ હવે રેખા, આપણે અહીંયા ઊભા રહેવાની લાયક નથી. આ બધા તો મગજના ગાંડા છે, આપણે તો બુદ્ધિના ગાંડા છીએ. ઉભા રહ્યો બેન, ઉભા રહ્યો, ભાભીને મળતી આવો. જા. હે યું ભાર્યો તો માંગુ મારા ભાભી પાસે શીખાડે હવે કેવી શીખરે હવે કેવા બોલ રે હે સીતા સરીખા ભાભી મારા હે રામ સરીખા રમતો જોગી ચેનલને દેશ દુનિયામાં પ્રતિષ્ઠા અપાવવા બદલ આપ સર્વે સ્નેહીજનોનો હું કિરણ ખોખાણી ખૂબ ખૂબ આભાર માનું છું અને સદૈવ હું તમારો ઋણી રહીશ. આજ મારે તમને 2 શબ્દ કહેવા છે કે મારો રામ, મારો શ્યામ, મારો ઘનશ્યામ કે મારો ભોળાનાથ ક્યાં વસે છે? એ જ્યાં વસે છે એ સ્થળની આજ અમે મુલાકાત કરી છે. અને એ સ્થળ એટલે ધર્મનો માંડવો. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી આ સંસ્થા કે જેમાં નિરાધારોનો આધાર, જેનું કોઈ નથી એની આ સંસ્થા છે. જેને કોઈ રખેવાળ નથી એના આ પાલનહાર છે. ટાઈમે જમાડવા, ટાઈમે સુવાડવા, ટાઈમે નવરાવવા, આવી બધી આપણે આપણા ઘરના 5 વ્યક્તિને પણ બરાબર હાંચવી નથી શકતા. તો આ સંસ્થાએ 1200 વ્યક્તિઓને તો એના પરિવાર સાથે માનસિક વિકલાંગતા દૂર કરીને અને પ્રેમ હૂંફ આપીને એના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. તો આ સંસ્થાને આપણે સૌએ સપોર્ટ કરવો પડશે. આપણે સૌએ ઝાઝા હાથ રળિયામણાની યુક્તિને સાર્થક કરવા માટે આ સંસ્થાનું નામ, નંબર, એડ્રેસ જે કાંઈ છે એ બધી વિગત અહીંયા આપવામાં આવેલી છે. એનો તમે સહકાર આપજો. ખૂબ ખૂબ આભાર.